સુરતથી સમાચાર દબાણ મુદ્દે ધારાસભ્ય બાદ કોર્પોરેટર મેદાનમાં આવ્યા। ભાજપ કોર્પોરેટર કાવ્યા કથિરિયા દબાણને લઈને અલ્ટિમેટમ આપ્યું। મનપા કમિશનર પોલીસ કમિશનરને ભાજપ કોર્પોરેટરે અલ્ટિમેટમ આપ્યું। ગેરકાયદે દબાણો એક સપ્તાહમાં દૂર કરવા કાવ્યા કથિરિયાએ અલ્ટિમેટમ આપ્યું છે। જો એક અઠવાડિયામાં દબાણ દૂર ન કરાયા તો લોકોને સાથે રાખી દબાણ દૂર કરવા અલ્ટિમેટમ આપ્યું છે। ગેરકાયદે દબાણો 10 લાખ લોકોને અડચણરૂપ થતા હોવાની રજૂઆત કરી। 2 દિવસ પહેલા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સવાલ ઉઠાવ્યા હતા। જો અધિકારીઓ હપ્તા લેશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। અધિકારીઓની ઢીલી નીતિના કારણે ગેરકાયદે દબાણો થઈ રહ્યા હોવાનો આરોપ કાવ્યા કથિરિયાએ લગાવ્યો। દરેક વખતે માત્ર રજૂઆત બાદ 5 દિવસ કાર્યવાહી થતી હોવાનો પણ તેમણે દાવો કર્યો। દબાણના કારણે જ આટલું બધું ટ્રાફિક થાય છે। આટલા મોટા મોટા રોડ છે છતાં પણ ત્યાં અડધા રોડ ભરેલા હોય છે, પ્લસ એ લોકોના ગ્રાહક આવે એટલે એ લોકોની ગાડીઓ પાર્ક થતી હોય છે, ત્યાં ખોટી ટ્રાફિક થાય છે। જ્યાં સરકારે અને જ્યાં એસએમસીએ જગ્યા અલોટ કરી છે ત્યાં નથી બેસતા, પણ એની જ એક્ઝેક્ટ બહાર દિવાલની પાસે બેસવું છે। એનો શું મતલબ છે? તમને જ્યારે જગ્યા આપે છે એસએમસી તો તમે ત્યાં બેસો। ફ્રૂટ માર્કેટ છે, શાક માર્કેટ છે, પ્લસ વારીના નામે એક જાતનું દૂષણ જ છે કે પહેલાં એક શનિવારી થતી હતી, એની બદલે અત્યારે 7 દિવસ વારીઓ થાય છે અને લિટરલી આખું બધું જે પોશ એરિયા છે વચ્ચે જે ગ્રાઉન્ડો આવેલા હોય છે એ બધા ભરી મૂકે છે। ત્યાં ઘણા અસામાજિક તત્વો પણ આવે છે। એ બધી જ ફરિયાદોને ધ્યાનમાં લઈને આજે દબાણ માટે મેં આ લેખિત રજૂઆત કરી છે।